નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારું કરીશું નજર આજના સમાચાર પર આણંદથી મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદમાં પત્રકાર પરિષદ યોજાઈ। આણંદ જિલ્લા ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષના સુશાસન, સેવા અને વિકાસના સિદ્ધિઓની ઉજવણી રૂપે કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। ઉપસ્થિતિમાં સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદમાં 11 વર્ષમાં ભારતના આર્થિક વિકાસ, આતંકવાદ સામેની નીતિઓ, ગરીબ કલ્યાણ, નારી શક્તિ અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયોની વિગતો આપવામાં આવી। આ સમયગાળો દેશના વિકાસનો દશક બન્યો હોવાનું નેતાઓએ જણાવ્યું હતું। વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે વૈશ્વિક મંચે શક્તિરૂપમાં ઉદય કર્યો છે। બ્યુરો રિપોર્ટ, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, આણંદ। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના 2014થી થયેલા કાર્યકાળને 14 વર્ષ 2014માં શરૂ થયું હતું એના 11 વર્ષ પૂરા કર્યા છે। એ 11 વર્ષના જે એમના કાર્યો છે એ લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે એમાં અમારા ચૂંટાયેલા સૌ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ દેશના પદાધિકારીઓ દ્વારા આજે સમગ્ર દેશની અંદર આ એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે એના જ ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ મારી સાથે આપણા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, અમારા આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ દ્વારા આજે આ પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે। તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કાર્યકાળ સંભાળ્યો એ વખતે એના પહેલાની જે મનમોહન સિંહની સરકાર હતી એમાં લગભગ મોટા ભાગના કેબિનેટ કક્ષાના મંત્રીઓ તિહાડ જેલમાં હતા। આખા દેશના લોકોને એક ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગયા હતા। એમાંથી બહાર કાઢીને એ વ્યવસ્થિત સુશાસન આપવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું અને એના કારણે આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ભારતને સન્માનની નજરે જોઈ શકાય એ પ્રકારનું કામ આ 11 વર્ષના શાસનની અંદર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે કર્યું છે ત્યારે આપણા સાંસદ શ્રી મિતેશભાઈએ સરકારની સિદ્ધિઓ અંગે, વિવિધ પ્રકારની સિદ્ધિઓ અંગે વાત કરી છે। સંગઠનની અંદર પણ આ વિષય નીચે સુધી પહોંચે એના માટે અમે પણ આવનાર દિવસોની અંદર બૂથ સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચવાના જ છીએ। સરકારની સિદ્ધિઓ નીચે સુધી પહોંચાડવા માટેના આ કાર્યક્રમમાં ફરી એક વખત મારી આખી ટીમ, મારા સાંસદશ્રી, મારા ધારાસભ્યશ્રીઓ, આપ બધાનો હું આભારી છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 11 વર્ષ સુશાસન, ગરીબ કલ્યાણના આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે। આપ સૌને આવકારું છું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014 થી દેશનું નેતૃત્વ સંભાળ્યા પછી દેશને વિશ્વમાં માન સન્માન અપાવવાનું કામ જો કર્યું હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની સાથે ગરીબ કલ્યાણની ઘણી બધી યોજનાઓ મૂકી એ છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ચૂંટાયેલી પાંખ અને સંગઠનના સૌ પદાધિકારીઓએ જ્યારે કર્યું છે ત્યારે 11 વર્ષ દરમિયાન જે દેશ આગળ વધ્યો છે, ઇકોનોમીમાં દેશ આગળ વધ્યો છે, એ બધી જ માહિતી નીચે સુધી પહોંચે એ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ આદરણીય જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, દરેક ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા પત્રકાર મિત્રોને સૌને આજે બોલાવીને કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વમાં સૌથી જો પ્રચલિત યોજના હોય તો આયુષ્યમાન કાર્ડ યોજના। વિશ્વના નેતાઓ પણ એવું સમજી નથી શકતા કે 5 લાખ રૂપિયા સુધીની ભારત દેશમાં અને 10 લાખ રૂપિયા સુધીની આ યોજના ગુજરાતમાં દરેક નાગરિકને અને સિનિયર સિટીઝનને પણ આ યોજના મળી રહી છે। એટલે કે મેડિકલમાં જે આરોગ્યમાં જે નાગરિકને કંઈ પણ તકલીફ થઈ હોય, ગરીબ
અને જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય ને 5 લાખ રૂપિયા સુધીની સુવિધા મફત મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટું બજેટ આરોગ્ય તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું છે. વિશ્વમાં દેશ જે રીતે આગળ વધી રહ્યો છે અને વિશ્વમાં બનતી મેક ઇન ઇન્ડિયા દ્વારા જે બનાવવામાં આવે છે એ બધી જ વસ્તુઓ ભારત દેશમાં બને છે ને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. દેશ ખૂબ આગળ વધી રહ્યો છે, એની માટેની જાણકારી નીચે સુધી પહોંચે એ માટેની આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી.